જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે આપણે ગીતા સાર સાંભળી રહ્યા છીએ, તો ચાલુ શરૂ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2, સાંખ્ય યોગ. આ અધ્યાયમાં અર્જુન તેની સમક્ષ ઉત્પન્ન થયેલી પરિસ્થિતિનો સામનો કરવાની પોતાની ઘોર અસમર્થતાની પુનરુક્તિ કરે છે અને તોળાઈ રહેલા યુદ્ધમાં તેના કર્તવ્ય પાલનને નકારે છે. પશ્ચાત તે ઔપચારિક રીતે શ્રી કૃષ્ણને તેના આધ્યાત્મિક ગુરુ બનવા કહે છે, તેમજ સ્વયં જે પરિસ્થિતિમાં છે તેનો સામનો કરવા ઉચિત પથ દર્શન માટે પ્રાર્થના કરે છે. પરમાત્મા શ્રી કૃષ્ણ તેને આત્માના શાશ્વત સ્વરૂપ કે જે શરીરના નષ્ટ થવાથી નષ્ટ થતું નથી, તેની શિક્ષા સાથે દિવ્ય જ્ઞાન પ્રદાન કરવાનો આરંભ કરે છે. આત્મા એક જન્મથી બીજા જન્મમાં કેવળ શરીર બદલે છે. જે પ્રકારે મનુષ્ય જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તત્પશ્ચાત શ્રી કૃષ્ણ સામાજિક દાયિત્વના વિષય તરફ આગળ વધે છે. તેઓ અર્જુનને સ્મરણ કરાવે છે કે એક યોદ્ધા તરીકે ધર્મની રક્ષા કરવી એ તેનું કર્તવ્ય છે. તેઓ સ્પષ્ટ કરે છે કે સામાજિક દાયિત્વ અંગે પોતાનું કર્તવ્ય પાલન એ સદાચાર છે, જે સ્વર્ગીય લોકના દ્વાર ખોલી દે છે. જ્યારે કર્તવ્યની ઉપેક્ષાથી માત્ર માનહાનિ અને અપકીર્તિ પ્રાપ્ત થાય છે. અર્જુનને લૌકિક સ્તરથી ઉપર પ્રેરિત કરીને શ્રી કૃષ્ણ કર્મ વિજ્ઞાનની ગહનતાના ઊંડાણમાં ઉતરે છે. તેઓ અર્જુનને કર્મના ફળ પ્રત્યે આસક્તિ રાખ્યા વિના કર્મ કરવાનો ઉપદેશ આપે છે. તેઓ ફળની કામના વિના કર્મ કરવાના વિજ્ઞાનને બુદ્ધિયોગ અથવા તો બુદ્ધિના યોગ તરીકે સંબોધે છે. બુદ્ધિનો ઉપયોગ કર્મફળ અંગેની માનસિક લાલસાને નિયંત્રિત કરવા થવો જોઈએ. આ પ્રકારની ચેતનામાં સ્થિત રહીને કર્મ કરવાથી જે કર્મો બંધનયુક્ત છે તે બંધન મુક્ત કર્મોમાં પરિવર્તિત થઈ જશે અને અર્જુન દુઃખાતીત અવસ્થા પ્રાપ્ત કરશે. અર્જુન દિવ્ય ચેતનામાં સ્થિત વ્યક્તિના લક્ષણો અંગે પૃચ્છા કરે છે. તેના ઉત્તર સ્વરૂપે શ્રી કૃષ્ણ વર્ણન કરે છે કે કેવી રીતે દિવ્ય ચેતનામાં સ્થિત મનુષ્ય આસક્તિ, ભય અને ક્રોધથી મુક્ત હોય છે, દરેક પરિસ્થિતિમાં સમતોલ અને અવિચલિત રહે છે, તેમની ઇન્દ્રિયો વશમાં રહે છે, તેમજ તેમના મન સદા ઈશ્વરમાં તલ્લીન રહે છે. તેઓ ક્રમાનુસાર એ પણ સમજાવે છે કે કેવી રીતે વિવિધ માનસિક સંતાપો, વાસના, ક્રોધ, લોભ વગેરે વિકસિત થાય છે અને તેનું નિવારણ કઈ રીતે કરી શકાય. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.